સાહેબો બધા હે તોરા રાણી તારો રે સાહેબો બતા તારા સાહેબાની અમને લેર લાગી રામ યલ લેર લાગી રામ યલખ ધણી હરણાચ રે વનની માય હરણાચ રે વનની માય અરે જેસલ રાજા હરણા ચરે રે વનની માં હીરે હરણામાં મારો એ સાઈ ગો રામ યલખ ધણી હીરે હરણામાં મારો સાઈ ગો રામ યલખ ધણી હરણા જોયા રે વનની માય હરણા જોયા રે વનની માય એ તોરા રાણી હરણા જોયા રે વનની માય હીરે હરણામાં નથી સાહેબો રામ યલખ ધણી તારો
જોયા રે વનની માય મોરલા જોયા મેં વનની માય એ સતી તોરા તોડા રાણી મોરલા જોયા વનની માય ઈરે મોરલામાં નથી કારણ કે જેસલ જાડેજાને આની પહેચાન નહોતી કણ કણમાં હોય ની અણી મૂકો ને એટલી જગ્યા ઈશ્વર વગર ખાલી નથી પણ એ તો જે સત્સંગી છે જેના માથે ગુરુ છે એને ખબર છે જેસલ તો મહાપાપી હતા એમને આ વાતની સૂઝ નથી ને તો મોરમાં તો મારો સાહેબ છે જગતમાં જેટલી યોની છે એમાં ચેતન પરમાત્મા બિરાજમાન બેઠો છે એટલે માં સતી કીધું મોરલા છે ને એમાં એ મારો સાહેબ છે પણ જેસલ કે એમાં દેખાણું નહીં મને પછી માં કહે છે કે હજુ તમે પરિપૂર્વક નથી થયા તમને ભૂખ લાગી છે ભાવ થયો છે કે મારે અલગ ધણીના દર્શન કરવા છે પણ પૂર્ણ નથી તમે જેસલ જાડેજો કહે છે મને યુક્તિ બતાવો એવી પણ મારે તમારા અલગ ધણીના દર્શન કરવા છે પછી માં સતી તોરલ કહે છે અલગ ધણીનો પાઠ મંડાવો આ સતી તોરલના શબ્દો છે અને એ પાઠમાં મારો સાહેબ જ્યોતના અજવાળે આવશે જેસલ કે એમાં કેવી યુક્તિ કરવી પડે તો કે હું બતાવું એમ કરો આજુબાજુના સંતો મહાપુરુષો જતી સતીને વાયક મોકલો અને બધા સંતો તમારા આંગણે પધારે ને પછી ધણીનો પાઠ માંડો જેસલ જાડેજા તૈયારી કરે છે આ ભજનમાં એની પંક્તિ એનું પ્રમાણ આપે છે એ તમે પુરાવો પચમિયા પાઠ એ જેસલ રાજા પુરાવો પચમિયા પાઠ હીરે પાટોમાં સાંભો આવશે રામ યલખ ધણી મારો સાહેબ આવ્યા ને જેસલ ઓગિયા રામ યલખ ધણી સાહેબ આવ્યા ને જેસલ ઓગિયા રામ અલગ ધણીની જોત જાગી જેસલ જાડેજાએ માં સતી તોરલે
જેસલને સમજણ આપી કે અલગ ધણીનો પાઠ મંડાવો ને જ્યોતના અજવાળે મારા અલગ ધણીના તમને દર્શન થશે. પણ બન્યું એવું ને, જેની પૂરણ કમાઈ ના હોય ને એને દર્શન દુર્લભ છે. અલગ ધણીનો પાઠ માંડ્યો, ધણીની જ્યોત પણ જાગી. આપના જેવા જતી સતી સંતોએ તો દર્શન કર્યા, પણ જેસલ જાડેજાને નિંદ્રા આવી ગઈ. એ દર્શન ન કરી શક્યા, કારણ કે હજુ એમની કર્મની કઠણાઈ હતી. એટલે માં કહે છે, જ્યારે નિંદ્રા ઉડીને પછી જેસલ જાડેજો કે મને તો અલગ ધણીના દર્શન ન થયા, તો કે હજુ એક યુક્તિ છે. કેવી? તો કે તમારી જીવનની અંદર ગમે તે જે પાપ કર્યા છે, પાપ પૂરા ન થાય ને, પુણ્યની કમાઈ કરવી પડે. તો કે કેવી રીતે? કે તમારી કોઈ નિંદા કરે તો તમારું પાપ ઓછું થાય. જેસલ કે મારી નિંદા તો કોણ કરે? તો કે હું યુક્તિ બતાવું. કેવી? કે મારા લુગડા લઈ અંજાર બજારની વચ્ચે નીકળો એટલે લોકો તમારી નિંદા કરશે. જેસલ જાડેજો તૈયારી રાખવી કે હું એ કરવા તૈયાર છું. લુગડા ધોવાને જાય, કપડા ધોવાને જાય, જેસલ રાજા કપડા ધોવાને જાય. આમાં મળ્યા રે ભાઈબંધ ભેડિયા મળ્યા છે ભાઈબંધ ભેડિયા રામ લાવ્યો છે આવીનાર. અરે જેસલ રાજા જાડેજા ક્યાંથી લાયો રે આવીનાર. નાતું જાતું ની અમને ખબર નથી રામ અલખ ધણી. જ્યાં બીતી રાખે રામ વાહે બીતી રહ્યો. જ્યાં બીતી રાખે રામ વાહે બીતી રહ્યો. રામ સિયા રામ કહિયો. बीती राखे राम वाहे बीती रहियो.
મેલો દરિયામાં ડોટ અરે જેસલ રાજા ઓ મેલો દરિયામાં ડોટ ઉડતાનું બાવડું ધણી જાગશે રામ યલખ ધણી પંક્તિ અમારા બધા છોકરાઓની ઈચ્છા છે. આમ તો આ ભજન સદગુરુ કૈલાસગીરી મહારાજનું લખેલ છે, પણ શબ્દનો ફેરફાર થયો. આવેલ મન સુધારો રે ગુરુજી મારો, આવેલ મન સુધારો. તોરલ ને જેસલ નું ભજન પૂરું કરી અને અલગ ધણીની આરતી કરીએ. આમાંથી કોઈને અહીંથી વિદાય લેવી હોય તો આપણે પ્રસાદી કરીએ. પ્રસાદી લઈને જાય એવી વિનંતી છે. મહેમાનો છે જેને ઉતાવળ હોય એટલે પ્રથમ આપણે આરતી કરશું. બોલ્યા જેસલ રાય સતી તોરણ બોલ્યા જેસલ રાય અરે ઓ તમે તર્યા ને અમને, તમે તર્યા ને અમને તારજો રામ યલખ ધણી. તમે કર્યા ને અમને તારજો રામ યલખ ધણી. તારો રે સાંઈબો બતાવ, તારો રે સાંઈબો બતાવ તોરા રાણી, તારો રે સાંઈબો બતાવ તારા સાહેબાની મને લેર લાગી રામ, લેર લાગી રામ, લેર લાગી